माता पिता माटे लालबत्ती समान किस्सो चूला पर गरम थतुं पाणी माथे पड़ता बाळकीनुं मृत्यु थई गयुं। गरम पाणी माथे पड़ता 4 वर्षनी बाळकीनुं मोत थई गयुं। आ बाळकी रमती रमती चूला पासे पहोंची गई हती। चूलामां रहेલું લાકડું ઉછાળતા વાસણ પલટી ગયું અને ગરમ પાણીનું વાસણ પલટી જતા ગંભીર રીતે બાળકી દાઝી ગઈ અને બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું। મૃતક રિદ્ધિના પિતા વ્યવસાય ઇલેક્ટ્રિશિયન છે। રોજગારીની શોધમાં પરિવાર વડોદરા આવ્યો હતો। સમા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરતથી આવી રહ્યા છે સમાચાર। સુરતમાં જીઆઈડીસીમાંથી એક બાળકી રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ છે। સચિન જીઆઈડીસીમાંથી 10 દિવસથી બાળકી ગુમ છે। પોલીસે 1000થી વધુ સીસીટીવી તપાસ્યા છે। અજાણ્યા વ્યક્તિ સાથે આ બાળકી દેખાઈ અને ત્યારબાદ આ બાળકી જબલપુર જતી ટ્રેનમાં એકલી જોવા મળી। સચિન જીઆઈડીસી પોલીસ 10 દિવસ બાદ આ બાળકી શોધવામાં નિષ્ફળ રહી છે। બાળકી ટ્રેન મારફતે જબલપુર સુધી પહોંચી હોવાની માહિતી સામે આવી છે। ટેકનિકલ ખામીના કારણે જબલપુર બાદની માહિતી મળતી નથી। પોલીસ હ્યુમન સર્વેલન્સ દ્વારા બાળકીની શોધખોળ ચાલુ રાખી છે। બાળકી 7 ડિસેમ્બર સવારે 8 વાગ્યાની આસપાસ ગુમ થઈ હતી અને ઘરની નજીક રમતા રમતા આ બાળકી અચાનક ગાયબ થઈ ગઈ। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાશે। કીર્તેશ, આ બાળકી જે ગુમ થઈ ગઈ છે આ બાબતમાં પોલીસને કોઈ કડી મળી શકે છે હજુ સુધી? બિલકુલ, સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઘર નજીક રમતી એક બાળકી છેલ્લા 10 દિવસથી ગુમ છે। આ બાળકીનું પરિવાર ભયભીત છે, કારણ કે રાજ્યમાં નાની બાળકીઓ પર જે રીતે દુષ્કર્મની ઘટનાઓ બને છે તેને લઈને બાળકીનું પરિવાર ચિંતામાં છે, પોલીસ ચિંતામાં છે। ઘટનાની જાણ થતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। 1000 કરતા વધુ સીસીટીવી ભંગોળ્યા છે અને ખાસ કરીને બાળકી જબલપુરની ટ્રેનમાં જતી જોવા મળી છે। પોલીસની અલગ અલગ ટીમો બાળકીને શોધવા લાગી છે, પણ કહી શકાય જબલપુર વિસ્તારમાંથી પોલીસને કોઈ પણ જાતની મદદ નથી મળી રહી, જેને લઈને બાળકીની કડી મેળવવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે। સતત બાળકીને શોધવા માટે સુરતની સચિન જીઆઈડીસી પોલીસને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે, પણ હજુ સુધી એક પણ કડી મળી નથી, જેને લઈને બાળકીના પરિવાર સાથે પોલીસમાં પણ ચિંતાનું મોજું પડી રહ્યું છે। જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।